ભારતના બંધારણ પાછળ એક આખી કહાની છે. ચલો એને સમજીએ. તો આટલો મોટો દસ્તાવેજ બન્યો કઈ રીતે? ચાલો જાણીએ એની આખી સફર. આ કહાનીની શરૂઆત ભારતમાં નહીં પણ લગભગ 200 વર્ષના બ્રિટિશ શાસનથી થાય છે. આ બ્રિટિશ કાયદાઓએ એક માળખું તો આપ્યું, પણ એનાથી જ બદલાવની માંગ પણ ઉઠી. પણ પછી એક એવી ઘટના બની જેણે સ્વશાસન તરફનો રસ્તો જ બદલી નાખ્યો. 1857નો બળવો આ એક ટર્નિંગ પોઈન્ટ હતો. એણે બધું જ બદલી નાખ્યું. બળવા પછી શાસન સીધું બ્રિટિશ તાજના હાથમાં ગયું. આનાથી સ્વરાજની માંગ વધુ મજબૂત બની. પછી આવ્યો 1935નો કાયદો. આ એક મોટું પગલું હતું જેણે આપણા આજના બંધારણનો પાયો નાખ્યો. હવે સત્તા સોંપવા માટે એક એવી સભાની જરૂર હતી જે ભારતનું ભવિષ્ય લખી શકે. અને એના માટે જ આવી 1946ની કેબિનેટ મિશન યોજના, જેણે બંધારણ સભાનો રસ્તો બનાવ્યો. અને આમ બની બંધારણ સભા, જેનું કામ હતું આઝાદ ભારત માટે બંધારણ ઘડવાનું. આ સભામાં એક ખાસ સમિતિ હતી જેનું કામ હતું ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરવાનું. આ ડ્રાફ્ટિંગ કમિટીએ બધી જ સમિતિઓના સૂચનો ભેગા કર્યા અને બંધારણનો પહેલો મુસદ્દો બનાવ્યો. અને એના અધ્યક્ષ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે આ દસ્તાવેજને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આટલી લાંબી મહેનતનું પરિણામ એવું બંધારણ છે જે આજે પણ દેશને દિશા આપી રહ્યું છે.